દાહોદ એલસીબી પોલીસે કોમ્બિંગ કરી એક જ દિવસમાં છેલ્લા 5 વર્ષથી ધાનપુર પોલીસ સ્ટેશન વિસ્તારના લૂંટધારના ગુનામાં નાસ્તા ફરતા 10,000 ઇનામી આરોપી સુખસર પોલીસ સ્ટેશન વિસ્તારના ખૂનના ગુનામાં રણધીકપુર પોલીસ સ્ટેશન વિસ્તારના છેલ્લા 2 વર્ષથી ગુનાહિત મનુષ્યવધના ગુનામાં ધાનપુર પોલીસ સ્ટેશન વિસ્તારના છેલ્લા 4 વર્ષથી પ્રોહિબિશનના ગુનામાં મધ્યપ્રદેશના આરોપીને તેમજ દેવગઢ બારિયાના પીપલોદ પોલીસ સ્ટેશનના છેલ્લા 1 વર્ષથી પ્રોહિબિશન ગુનામાં મધ્યપ્રદેશનો આરોપી મળી પોલીસે કુલ 5 આરોપીઓને ઝડપી પાડી તમામને જેલ ભેગા કર્યા છે, જેમાં મુકેશભાઈ બગાભાઈ પરમાર ધાનપુર પોલીસ સ્ટેશન વિસ્તારના લૂંટધારના ગુનામાં છેલ્લા 5 વર્ષથી નાસ્તો ફરતો 10,000ના ઇનામી આરોપી હતો. મહેશભાઈ રમસુભાઈ મકવાણાની વિરુદ્ધ સુખસર પોલીસ મથકે નોંધાયેલા હત્યાના ગુનામાં હતો. શૈલેષભાઈ ગલજીભાઈ ડામોર વિરુદ્ધ રણધીકપુર પોલીસ મથકે મનુષ્યવધના ગુનામાં છેલ્લા 2 વર્ષથી નાસ્તો ફરતો હતો. ગોલુભાઈ કરમાભાઈ કિરાડ વિરુદ્ધ ધાનપુર પોલીસ મથકે પ્રોહિબિશનનો ગુનો નોંધાયેલ હતો અને છેલ્લા 4 વર્ષથી નાસ્તો ફરતો હતો. દેવગઢ બારિયાના પીપલોદ પોલીસ મથકે નોંધાયેલ પ્રોહિબિશનના ગુનામાં છેલ્લા 1 વર્ષથી નાસ્તો ફરતો દિલીપભાઈ મોહનભાઈ ડામોરને પણ પોલીસે ઝડપી પાડ્યો હતો. આમ દાહોદ એલસીબીની ટીમે એક જ દિવસમાં અલગ અલગ 5 ગુનાઓમાં 5 આરોપીઓને ઝડપી પાડી આ કાયદેસરની કાર્યવાહીઓ હાથ ધરી છે. મિલકત સંબંધી તથા પ્રોહિબિશનના ગુનાઓમાં નાસ્તા ફરતા આરોપીઓ હતા, જે આરોપીઓને ઝડપી પાડવા માટે મહેરબાન રેન્જના ગોધરા રેન્જના આઈજી સાહેબ તરફથી તથા એસપી દાહોદ તરફથી એલસીબીના પીઆઈશ્રીને સૂચના આપવામાં આવેલી હતી. જે આધારે એલસીબી પીઆઈએ તેઓની અલગ અલગ ટીમો બનાવેલી હતી અને આ નાસ્તા ફરતા આરોપીઓને ઝડપી પાડવા માટે કામગીરી કરી રહ્યા હતા. આ દરમિયાન એલસીબીની ટીમને બાતમીઓ મળતા તેઓએ એક આરોપી જે છે મુકેશભાઈ બગાભાઈ પરમાર કે જે લૂંટ તથા ઘરફોડ ચોરી અને આર્મ્સ એક્ટના ગુનામાં વોન્ટેડ હતો, તેને ઝડપી પાડ્યો છે. આ આરોપી ઉપર રૂપિયા 10,000 જેટલું ઇનામ જાહેર કરવામાં આવેલું હતું પકડવા માટે. તો આ ખૂબ જ ગંભીર ગુનાનો આરોપી હતો, એ પણ ઝડપાઈ ગયેલ છે. ત્યાર પછી એક બીજો આરોપી છે મહેશભાઈ રમસુભાઈ જાતે મકવાણા, એ ફતેપુરા તાલુકાના છે. એ 302 જેવા મર્ડરના ગંભીર ગુનામાં સામેલ હતા, તેઓને પણ વોન્ટેડ હતા, તેને પણ ઝડપી લેવામાં આવ્યો છે. તે સિવાય એક શૈલેષભાઈ ગલજીભાઈ ડામોર સિંગવડ તાલુકાના આરોપી છે. એ 304 જેવા ગંભીર ગુનામાં આરોપી હતા, એ પણ નાસ્તા ફરતા હતા, એને ઝડપી લીધો છે. તથા મહારાષ્ટ્ર અને મધ્યપ્રદેશના જાંબુઆ તથા કઠીવાડા ખાતેથી 2 આરોપીઓને ઝડપી પાડવામાં આવે છે, જે ઘણા લાંબા સમયથી પ્રોહિબિશનના ગુનાઓમાં વોન્ટેડ હતા, તો તેઓને પણ ઝડપી લેવામાં આવે છે. આ તમામ આરોપીઓને ઝડપી લઈ અને આગળની કાયદેસર કાર્યવાહી હાથ ધરવામાં આવેલી છે.